ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે શરૂ કર્યો હતો ચેપ્ટર 11, જેનું નામ છે વેદિતવ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ અથવા ઓળખી લેવા જોઈએ. પ્રસ્તુત જે પદ્ય છે જેમાં 10 શ્લોક આપવામાં આવ્યા છે તે મહાભારતમાંથી લેવામાં આવ્યા છે. આપણે વાત કરી હતી કે મહાભારત છે એ વિશ્વનું સૌથી મોટું પુસ્તક છે, કૃતિ છે, જેમાં 1,00,000 શ્લોક છે અને આ વિશાળ ગ્રંથની રચના છે એ મહર્ષિ વેદવ્યાસે કરી છે. વેદવ્યાસ એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું અને કઈ રીતે વેદવ્યાસ પડ્યું એ પણ આપણે આગળના લેક્ચરમાં નાનકડું એવું વાત દ્વારા જાણ્યું હતું. મહાભારત જે ગ્રંથ છે તેના કુલ 18 પર્વ એટલે 18 પ્રકરણ જે છે, જેના પ્રથમ પર્વને આદિ પર્વ અને છેલ્લા પર્વને સ્વર્ગ આરોહણ પર્વ કહે છે. તેના 12માં શાંતિ પર્વમાં જીવનની ઘણી બધી સમસ્યાઓના નિરાકરણ દર્શાવવામાં આવ્યા છે. તો આ શાંતિ પર્વ જે છે તેમાં 365 અધ્યાય છે, જેમાં રાજધર્માનુશાસન, આપદ ધર્મ અને મોક્ષ ધર્મ એવા પેટા પ્રકારો, પેટા પર્વમાં પણ એને વિભાજિત કરેલો છે. આપદ ધર્મ પર્વ, તેમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને મિત્રો બાબતે જે ઉપદેશ આપે છે, રાજનીતિ બાબતે ઉપદેશ આપે છે, તેમનો સંવાદ અહીંયા લેવામાં આવ્યો છે. ભગવદ્ ગીતા વિશે પણ આપણે આગળ 1-2 વાર વાત કરી છે. તો એ ભગવદ્ ગીતા છે એ પણ આ મહાભારતની અંદરનો જ એક પ્રસંગ અને એનો જ ગ્રંથ છે. પણ એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની મધુર વાણીમાં અર્જુનને કહેલી વાતો છે તેમને ગ્રંથ સ્વરૂપે વ્યાસ મુનિએ લખી છે, વેદવ્યાસે લખ્યું છે. અહીંયા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજનીતિના ઉપદેશ આપે છે. સાથે સાથે માણસે પોતાના મિત્ર રાખવા જોઈએ અને એ મિત્રો ખરેખર શા માટે આપણા મિત્ર છે અને કોઈ આપણો શત્રુ છે તો શા માટે આપણો શત્રુ છે એ બાબતે ઉપદેશ આપ્યો છે, જેના વિશે આપણે આગળ વાંચન કર્યું હતું અને ટૂંકમાં સમજૂતી પણ જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે શબ્દાર્થ અને એનું ભાષાંતર છે એ શ્લોક વાઇઝ જોઈશું. સૌથી પહેલાં એકવાર આપણે આ શ્લોકો છે તેમનું ફરીવાર વાંચન છે એ કરી લઈએ. પહેલો શ્લોક: વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયશ્ચ અપિ શત્રવઃ એતत् સુસૂક્ષ્મં લોકે અસ્મિન દૃશ્યતે પ્રાજ્ઞસમ્મતમ. બીજો શ્લોક: શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિ અસ્તે ન બુધ્યન્તે કામ ક્રોધ
वशं गताः। श्लोक नंबर 3। नास्ति जातु रिपुर्नाम मित्रं नाम न विद्यते व्यवहाराश्च जायन्ते मित्राणि रिपवस्तथा। श्लोक नंबर 4। यो यस्मिन् जीवति स्वार्थं पश्येत् पीडां न जीवति स तस्य मित्रं तावत् स्यात् यावत् स्यात् विपर्ययः। पांचमो श्लोक। मित्रं च शत्रुताम् इति कस्मिंचित् कालपर्यये शत्रुश्च मित्रताम् इति स्वार्थो हि बलवत्तरः। छठो श्लोक। तन्मित्रं कारणं सर्वं विस्तरेण अपि मे शृणु कारणात् प्रियताम् इति द्वेष्यो भवति कारणात्। सातमो श्लोक। प्रियो भवति दानेन प्रियवादेन च अपरः मंत्र होम जपे अन्यः कार्यार्थं प्रीयते जनः। श्लोक नंबर 8। उत्पन्ना कारणे प्रीतिरासीन्नो कारणान्तरे प्रध्वस्ते कारणस्थाने सा प्रीतिर्विनिवर्तते। श्लोक नंबर 9। आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणाम् आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः। छेल्लो श्लोक। शत्रु सम्यक विजानाति दुर्बला ये बलीयसः न तेषां चाल्यते बुद्धिः शास्त्रार्थ कृत निश्चयः। चैप्टर 11 वेदितव्यानि मित्राणि। फ्रेंड्स should be known। पहला श्लोक ने ग्लोसरी। वेदितव्यानि worthy of knowing मित्राणि फ्रेंड्स शत्रवः एनिमीज। મિત્રાણી અને શત્રવ એ બંને સંસ્કૃતમાં એકબીજાના ઓપોઝિટ્સ. વિજ્ઞેયાઃ worthy to be known. अस्मिन् लोके in this world प्राज्ञसम्मतम् agreed upon by
intelligent persons. Susukshmam, very subtle. Translation: friends should be well examined. Foes also should be well studied. અહીંયા ફોઝ એ શત્રુહ એનિમીઝ એના માટેનો શબ્દ છે. અ ટાસ્ક લાઇક ધીસ ઇઝ regarded as a very difficult one by even the learned. પહેલા શ્લોકમાં આપણને એવું કહેવા માંગે છે કે મિત્રોને જાણી લેવા અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાહ્યા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. જે સમજદાર વ્યક્તિ છે એના માટે આ ખૂબ જ નાની વાત છે મિત્ર અને શત્રુને જાણવા. સરળતાથી મિત્ર અને શત્રુને સમજી શકે છે. કોણ વાસ્તવમાં આપણા મિત્રો, આપણા દોસ્ત, આપણા ફ્રેન્ડ્સ છે અને કોણ આપણા શત્રુઓ છે. ઘણીવાર આપણા શત્રુઓ આપણી સાથે હોવા છતાં આપણે એને જાણી શકતા નથી અને દૂર હોવા છતાં આપણા મિત્ર હોય તો પણ આપણે એને ઓળખી શકતા નથી. અને એટલા માટે ભીષ્મ પિતામહ છે એ યુધિષ્ઠિરને કહે છે કે મિત્ર અને શત્રુઓને ઓળખી લેવા, જાણી લેવા જોઈએ. સેકન્ડ શ્લોકની ગ્લોસરી. શત્રુરૂપાઃ in the disguise of foes. काम क्रोध वशम गताः. Moved by desire and anger. संधिताः alliances are formed. न बुध्यन्ते are not understood. Translation: friends assume the guise of foes and foes assume the guise of friends. When alliances of friendship are formed, it is difficult for the parties to understand whether the other parties are really moved by desire or anger. અને બીજા શ્લોકમાં એવી કહે છે કે ભાઈ દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. આપણી સાથે રહેતા હોય, સારી રીતે વાતચીત કરતા હોય, બધી વાતમાં હા કરતા હોય, પણ એ હકીકતમાં
શત્રુઓ પણ હોઈ શકે છે. એ પોતાના સ્વાર્થ માટે આપણી સાથે જોડાયેલા હોય, દેખાવો કરતા હોય કે જાણે આપણા મિત્ર છે, પણ એ આપણા શત્રુ પણ હોઈ શકે છે. અને દુશ્મનના રૂપે મિત્રો આપણી સાથે એમની કોઈ વાત છે એ મેચ ન થતી હોય, વિચારો મળતા ન હોય, એમની વચ્ચે આપણે વારંવાર ઝઘડો થતો હોય, દલીલ થતી હોય, પણ છતાં એ આપણા મિત્ર હોઈ શકે છે. એટલે જેને આપણે દુશ્મન માનતા હોઈએ એ આપણા મિત્ર હોઈ શકે, અને જેને મિત્ર માનીએ તે દુશ્મન હોઈ શકે છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. કોઈને કોઈ રીતે આપણી સાથે જોડાયેલા હોય છે. કામ, સ્વાર્થ, જેના કારણે આપણે દુશ્મન સાથે પણ મિત્રતા કરતા હોય, અને ક્રોધને કારણે આપણે મિત્ર સાથે દુશ્મન જેવું વર્તન કરતા હોય. એટલે કોઈને કોઈ કારણ, કામ અથવા ક્રોધ, સ્વાર્થ અથવા તો ગુસ્સાને કારણે આપણે એને વશ થયેલા હોઈએ, ગુસ્સા અને ઈચ્છાઓને વશ થયેલા આપણે હોઈએ, એ આપણી સાથે જોડાયેલા છે, દુશ્મન અથવા મિત્ર, તો પણ આપણે એને જાણી શકતા નથી. જે દુશ્મનના રૂપે મિત્ર છે, ગુસ્સાને કારણે આપણે તેને દૂર કરીએ છીએ, અને જે મિત્રના રૂપમાં દુશ્મન છે, તો કોઈ ઈચ્છા, કોઈ સ્વાર્થને કારણે આપણે એની સાથે મિત્રતા રાખતા હોઈએ છીએ. આપણે કામ, ઈચ્છાઓ, ક્રોધ, ગુસ્સાને લીધે એની સાથે જોડાયેલા હોવાથી આપણે તેને ઓળખી શકતા નથી. ત્રીજા શ્લોકની ગ્લોસરી. ચાહતું એટ ઓલ રિપુહુ એનિમી નામ કર્ટેનલી વિદ્યતે ઇઝ વ્યવહારાત ડ્યુ ટુ બિહેવિયર. જાયન્તે become. Translation. Really speaking, there is no such thing as an enemy or a friend. Persons become friends as well as enemies due to behavior. એકદમ સરળ અને સાચી વાત છે કે ભાઈ વાસ્તવમાં ક્યારેય કોઈનો દુશ્મન, શત્રુ હોતો નથી, અને કોઈનો મિત્ર હોતો નથી. મિત્ર અને શત્રુ કઈ રીતે બને છે? વ્યવહારથી. કોઈ બાળક જન્મે તો જન્મતાથી જ એના મિત્રો, આ એનો મિત્ર છે ને આ એનો દુશ્મન છે, એ નક્કી હોતું નથી. પણ વ્યવહારને કારણે એકબીજાના મિત્રો અથવા એકબીજાના શત્રુઓ છે બનતા હોય છે. એટલે વ્યવહારને કારણે મિત્ર અથવા દુશ્મન બને છે. જન્મથી કોઈના મિત્ર કે શત્રુ હોતા નથી. શ્લોક 4. શબ્દાર્થ. યહ હુ યસ્મિન જીવતિ as long as he lives. સ્વાર્થમ on interest. પશ્યેત
wills. Regard. यस्मिन् न जीवति, who does not live. पीडाम, trouble. विपर्ययः, change, reversal. Translation. He who regards his own interests, in short, as long as another person lives and thinks them endangered, when the other person ceases to live, takes that other person as friend, so long as there is no change or reversal. જે વ્યક્તિ જીવતો હોય ત્યાં સુધી સ્વાર્થ જોવે, દુઃખને ન જોવે તે જીવે છે. બે મિત્ર છે એટલે બંને એકબીજાના સ્વાર્થને કારણે જોવે છે. એ સ્વાર્થને કારણે તેઓ દુઃખને જોતા નથી અને મિત્રતામાં જીવે છે. પણ એ મિત્રો ક્યાં સુધી છે કે જ્યાં સુધી કોઈ એક અવળો ન થાય, કોઈ એવું કારણ ઊભું થાય કે બંને મિત્રો છે એમની વચ્ચે વિખવાદ થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને એનો જે સ્વાર્થ છે એમાં ખામી ઊભી થાય અને ત્યારબાદ દુઃખ ઊભા થાય. એક વ્યક્તિ છે, બંને મિત્રમાંથી એક વ્યક્તિ છે એ વિપરીત બને એટલે ઓટોમેટિક છે બંનેની મિત્રતામાં કંકાસ કલેશ છે એ ઉત્પન્ન થાય છે. પણ જ્યાં સુધી એ બંને સાથે એકબીજાના સ્વાર્થને જોઈને રહે છે ત્યાં સુધી એ દુઃખને જોતા નથી, પણ બંને શાંતિથી સાથે જીવે છે. પાંચમા શ્લોકને ગ્લોસરી. કસ્મિંચિત કાલપર્યયે with a certain change in time, મિત્રમ શત્રુતામ એતિ. A friend becomes a foe. शत्रुः मित्रताम एति. A foe becomes a friend. बलवत्तरः, more powerful. When time changes, a friend becomes an enemy and an enemy becomes a friend. Indeed, self-interest is more powerful. જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય. ખરેખર સ્વાર્થ વધારે બળવાન છે. આપણે વાત કરીએ, ઉદાહરણ દ્વારા સમજીએ કે 3 વ્યક્તિ છે જેમાં 2 વ્યક્તિ છે એ મિત્રો છે અને ત્રીજો વ્યક્તિ છે એ શત્રુ છે. હવે પેલા 2 વ્યક્તિ છે એમની વચ્ચે કંઈક એવું બન્યું કે મિત્રતા છે તૂટી ગઈ, અણબનાવ થઈ ગયો. હવે ત્રીજો વ્યક્તિ જે શત્રુ હતો એ પેલા બંનેમાંથી એકની પાસે આવશે અને એ એમ કહેશે કે ભાઈ પેલો મારો શત્રુ છે અને
દુશ્મનનો દુશ્મન એ મારો મિત્ર, એટલે આજથી આપણે બંને મિત્ર. એટલે સમય પલટો થયો, મિત્રો દુશ્મન બની ગયા અને દુશ્મન છે હવે મિત્રો બની ગયા. એટલે ખરેખર સ્વાર્થ બળવાન છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે, પણ દરેકને કોઈકને કંઈક ને કંઈક સ્વાર્થ હોય છે. સ્વાર્થના કારણે જ દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે શિક્ષક વિદ્યાર્થી સાથે જોડાય, શું કામ? તો કે વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવું છે, શિક્ષણ મેળવવું છે. જ્યારે શિક્ષકોને પોતાના જ્ઞાનને વહેંચવું છે, પોતાની પ્રગતિ કરવી છે. માતા પિતા પોતાના સંતાનો સાથે જોડાયેલા છે, એમાં પણ સ્વાર્થ હોય છે. કયો સ્વાર્થ? તો કે ભાઈ બાળકો છે, મોટા થશે, ભણી ગણીને આગળ વધશે, નોકરી ધંધો કરશે, અને અમારું ઘડપણ છે, વૃદ્ધાવસ્થા છે, એમાં અમને અમારું ધ્યાન રાખશું. બાળકોને સ્વાર્થ છે કે ભાઈ માતા પિતા અમને ભણાવે ગણાવે, અમને સારું, અમારું બાલ્યાવસ્થા સારું પસાર થાય અને અમને ભણાવે, જેથી અમારું ફ્યુચર પણ સારું થાય. દરેક વ્યક્તિ છે કોઈને કોઈ કારણ, કોઈને કોઈ સ્વાર્થને કારણે એકબીજા સાથે જોડાયેલો હોય છે. અને કોઈ સમય પલટો થાય, સમય પરિવર્તિત થાય એટલે સ્વાર્થ પણ પરિવર્તિત થાય. મિત્રો દુશ્મન બની જાય અને દુશ્મન મિત્ર બની જાય, અને એટલા માટે સ્વાર્થને વધારે બળવાન કહ્યું છે. આપણે ચેપ્ટરમાં ટોટલ 10 શ્લોક છે, પણ આપણે આજે 5 શ્લોક સુધીનું રાખીએ. બાકીના જે 6 થી 10 છે એ આગળ આવતા લેક્ચરમાં જોઈશું.